શું આના વર્ગ આપણે રમત કરતાં લાવી શકીએ? ટ્રાય કરીએ. 10 ઓછા 8 બરાબર 2, બરાબર. તો 8માંથી આ 2 દૂર કરી નાખો. 8માંથી 2 જઈએ તો કેટલા થશે? 6. અને 2નો વર્ગ કેટલો થશે? 4. તો બરાબર આવી જાય તો ચાલો આનું જોઈએ. શું આની દાખલા આવશે? 100માંથી 96 બાદ કરો. કેટલા વધ્યા? 4 વધ્યા. 96માંથી 4 કાઢો તો 92 વધશે. અને 4નો વર્ગ થશે 16. તો આ 16 થઈ ગયા. બરાબર આપણે આવી જાય છે. તો પછી આમાં શું કરશું? તો અહીંયા આગળ 12 ઓછા 10 કરો. બરાબર કેટલા થશે? 2 થશે. હવે આ સંખ્યા 10 કરતો મોટી હતી, તો પછી આ 2ને 12માં ઉમેરી દો તો કેટલા થશે? 14. અને 2નો વર્ગ થશે 4, તો 144. તો આ રીતે જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ રીતે એક ટૂંકમાં વર્ગ મેળવી શકાય, જેમાં કોઈ પણ પ્રકારની ગુણાકારની જરૂર પડતી નહીં. જો આ પદ્ધતિ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ.